કે શિવ તત્વ શું છે? આપણે ભગવાન ભોળાનાથને સત્યમ કહીએ છીએ, શિવમ કહીએ છીએ અને સુંદરમ કહીએ છીએ. શા માટે ભગવાન શિવ સત્યમ છે? કારણ કે ભગવાન ભોળાનાથનું ચરિત્ર સત્યમય છે. ભગવાન મહાદેવના ચરિત્રમાં કોઈ જગ્યાએ તમને અસત્ય નહીં દેખાય. ભગવાન શિવજી સત્યમ છે કારણ કે એમના જીવનની અંદર એમણે કોઈ દિવસ અસત્ય કર્યું નથી. મહાદેવનું ચરિત્ર નિષ્કલંક છે. ભગવાન મહાદેવને કોઈ કલંકિત કરી જ ન શકે. હંમેશા પોતે સત્યથી જીવે છે, સત્ય માટે જીવે છે અને સત્ય રૂપ બનીને જીવે છે. એટલા માટે એવા મહાદેવને આપણે સત્યમ કહીએ છીએ. જી હા, મહાદેવને સત્ય બહુ ગમે છે. તમે જો મહાદેવની ભક્તિ કરતા હોય તો સૌથી પહેલી શરત એ છે કે તમારે સત્યવાન બનવું પડશે. જો તમારી પાસે સત્ય નહીં હોય તો સત્ય સ્વરૂપ એવો મહાદેવ એ તમારા ઘરમાં પણ નિવાસ નહીં કરે, તમારા હૃદયમાં પણ નિવાસ નહીં કરે કે તમારી ભક્તિનો સ્વીકાર પણ નહીં કરે. સૌથી પહેલી શરત ભક્તિની એ છે આપણે સત્યવાન બનવું પડશે.